સ્વાધ્યાય 2.4 એનો દાખલો પહેલો પ્રકરણ 2 બહુપદીઓ વિશે આપણે સમજ મેળવીએ. તેમાં પહેલા દાખલામાં કહેલો છે કે બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. એટલે બહુપદી આપણે આપેલી છે x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x અને વત્તા 1. હવે આનો અવયવ જો x વત્તા 1 છે કે નહીં આપણે જોવાનું છે. તો અહીં આપણે પહેલા અવયવ છે x વત્તા છે એની કિંમત આપણે મેળવીએ, એટલે કે ચલ x નું મૂલ્ય મેળવીએ. તો અહીં આપણે જોઈએ કે x વત્તા 1 બરાબર 0. એટલે અહીં જોઈએ તો x પછી 1 છે એ બરાબરની આ બાજુ લઈએ એટલે આવશે -1. તો આપણે x નું મૂલ્ય મળી ગયું -1. હવે આ જે x નું મૂલ્ય આપણે મળ્યું -1 તે આપેલ બહુપદીમાં આપણે x ની જગ્યાએ આપણે મૂકીએ એનું મૂલ્ય, તો આપેલ બહુપદીનું મૂલ્ય છે એ 0 મળવું જોઈએ. તો અહીં આપણે જોઈએ તો x નું મૂલ્ય એટલે -1 જે આપણે બહુપદીમાં મૂકીએ તો એનું આપણને મૂલ્ય 0 મળવું જોઈએ. એટલે અહીં જોઈએ આપણે બહુપદીમાં તો p of -1 બરાબર હવે x ની 3 ઘાત આપેલી છે તો અહીં -1 એની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત એટલે -1 એની 2 ઘાત પ્લસ x ખાલી એક ચલ છે તો અહીં -1 પ્લસ 1 બરાબર. અહીં જોઈએ -1 ની 3 ઘાત છે તો એનું મૂલ્ય આપણને મળશે -1 પ્લસ અહીં -1 ની 2 ઘાત છે તો અહીં આપણને મૂલ્ય મળશે 1. અહીંયા પ્લસ માઈનસ -1 છેલ્લું પદ આવશે પ્લસ 1. હવે આપેલ જે આપણને સંખ્યા મળી એનું સાદું રૂપ લઈએ તો માઈનસ અને માઈનસ એટલે -2 અને પ્લસ 1 અને પ્લસ 1 એટલે પ્લસ 2. પ્લસ 2 અને -2 એટલે મૂલ્ય આપણને મળી જશે 0. હવે આપણે બહુપદીમાં x નું મૂલ્ય -1 લેતા બહુપદીનું મૂલ્ય આપણને 0 મળે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે x + 1 અવયવ છે એ આપેલ બહુપદીનો અવયવ છે. એટલે આમ x + 1 એ આપેલ બહુપદી નો અવયવ છે. હવે અહીં આપણે બીજી બહુપદી આપેલી x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x વર્ગ પ્લસ x ને 1. અહીં પણ અવયવ તો આપણે એક જ આપેલો x + 1. તો અહીં પણ આપણે જોઈએ તો p of -1 બરાબર 0. જેમ આપણે અહીં જોયું એ જ મુજબ x નું મૂલ્ય -1 લઈએ તો આપણને બહુપદીનું મૂલ્ય 0 મળવું જોઈએ. તો આપેલ બહુપદીમાં આપણે કિંમત લઈએ તો -1 છે ચલ x નું મૂલ્ય લઈએ તો અહીં પહેલું પદ x ની 4 ઘાત એટલે -1 એની 4 ઘાત પ્લસ
માઇનસ 1 એની 3 ઘાત પ્લસ માઇનસ 1 2 ઘાત પ્લસ માઇનસ 1 અને છેલ્લું પદ એટલે પ્લસ 1 માઇનસ 1 ની 4 ઘાત લઈએ તો એનું મૂલ્ય આપણને મળી જશે પ્લસ 1 અહીં માઇનસ 1 ની 3 ઘાત છે તો એનું મૂલ્ય આપણને મળશે માઇનસ 1 પ્લસ અહીં માઇનસ 1 ની 2 ઘાત તો એનું મૂલ્ય મળશે 1 અહીં પ્લસ માઇનસ એટલે માઇનસ 1 છેલ્લું પદ આવશે 1 તો અહીં 1 પ્લસ માઇનસ માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 અને પ્લસ 1 હવે અહીં આપણે સાદો રૂપ 1 2 3 એટલે પ્લસ 3 માઇનસ 1 અને માઇનસ 1 એટલે માઇનસ 2 તો અહીં 3 માંથી આપણે 1 બાદ કરીએ તો અહીં આપણને મળશે 1 હવે 1 છે એટલે આપેલ બહુપદીનું મૂલ્ય છે 0 મળતું નથી એટલે કે બરાબર 0 નથી તેથી x વત્તા 1 આપેલ બહુપદીનો અવયવ નથી આમ આપણે દાખલા 1 માં પહેલો અને બીજો દાખલો જોયો એ જ રીતે આપણે હવે આગળના દાખલા છે એનો અભ્યાસ કરીશું અહીં જોઈએ આપણે મિત્રો દાખલા પહેલામાં ત્રીજો આપેલો છે x ની 4 ઘાત વત્તા 3x ની 3 ઘાત વત્તા 3x² વત્તા x વત્તા 1 આ બહુપદીમાં પણ આપણે જોવાનું છે કે x વત્તા 1 અવયવ છે જે આપેલ બહુપદીનો અવયવ છે કે નહીં તો અહીં પણ આપણે જોઈએ તો x વત્તા 1 એની બરાબર 0 તેથી x નું આપણને મૂલ્ય બરાબરની આ બાજુ 1 લઈએ તો આપણને મળશે -1 હવે જે આ x નું મૂલ્ય મૂક્યું એ આપેલ બહુપદીમાં ચલ x ની જગ્યાએ લઈએ તો બહુપદીનું મૂલ્ય છે આપણને 0 મળવું જોઈએ તો અહીં p ઓફ ચલ x નું મૂલ્ય -1 લઈએ તો બહુપદીનું મૂલ્ય 0 મળવું જોઈએ તો હવે આ બહુપદીમાં આપણે x નું મૂલ્ય લઈએ તો p ઓફ -1 બરાબર x ની 4 ઘાત એટલે -1 એની 4 ઘાત પછી પ્લસ 3 છે એ સહગુણકમાં છે x નું મૂલ્ય -1 એની 3 ઘાત છે પ્લસ 3 છે એ સહગુણક x ની 2 ઘાત તો x નું મૂલ્ય -1 એની 2 ઘાત પ્લસ x તો x નું મૂલ્ય -1 અને છેલ્લું પદ આપેલું છે પ્લસ હવે અહીં આપણે સાદું રૂપ લઈએ તો -1 છે એની 4 ઘાત છે તો -1 ની 4 ઘાત આપણે કરશું તેનું મૂલ્ય આપણને મળશે +1 આ 3 છે એ સહગુણકમાં છે એટલે 3 પછી -1 ની 3 ઘાત લેશું એટલે એનું મૂલ્ય મળશે -1 અહીં પ્લસ 3 છે એ સહગુણક છે પછી -1 ની 2 ઘાત છે એટલે એ મળશે 2
સાદો રૂપ લઈએ તો પ્લસ 1 અહીં 3 અને માઈનસ 1 નો ગુણાકાર થશે એટલે પ્લસ માઈનસ માઈનસ અને 3 ગુણ્યા 1 કરશું એટલે મૂલ્ય મળશે 3 અહીં પ્લસ લેશું અહીં પણ 3 એની સાથે 1 નો ગુણાકાર એટલે આવશે 3 માઈનસ 1 પ્લસ 1 હવે અહીં આપણે જોઈએ તો -3 અને +3 એટલે એનું મૂલ્ય થશે 0 અને -1 અને +1 તો એનું મૂલ્ય પણ થશે 0 તો અહીં છેલ્લે આપણે +1 એટલે p નું મૂલ્ય x નું મૂલ્ય -1 લેતા આપેલ બહુપદીનું મૂલ્ય છે એ 1 મળે છે આમ બહુપદીનું મૂલ્ય છે આપણને 0 મળતું નથી એટલે બરાબર 0 નથી તેથી x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી તે જ રીતે આ જે બીજી બહુપદી આપેલી છે x ની 3 ઘાત x ની 2 ઘાત માઈનસ અહીંયા સંયુક્ત રૂપમાં સહગુણક આપેલો છે 2 + √2 અને x નો સહગુણક છે અને +√2 તો અહીં પણ આપણે x નું મૂલ્ય છે એ પહેલા મેળવવાનું રહેશે તો x + 1 બરાબર 0 લઈએ તો x બરાબર -1 મળે હવે x બરાબર -1 જે x નું મૂલ્ય મળ્યું એ આપણે બહુપદીમાં આપેલ ચલ x છે એનું મૂલ્ય આપણે -1 લઈએ તો બહુપદીનું મૂલ્ય છે આપણને 0 મળવું છે તો જો બહુપદીનું મૂલ્ય 0 મળે તો x + 1 અવયવ છે એ આપેલ બહુપદીનો એક અવયવ બને તો હવે આપણે બહુપદીમાં x નું મૂલ્ય -1 લઈએ તો x -1 બરાબર હવે x ની 3 ઘાત આપેલી છે એટલે -1 એની 3 ઘાત લઈશું માઈનસ પછી x નું મૂલ્ય -1 એની 2 ઘાત પછી સંયુક્ત રૂપે સહગુણક આપેલો છે એટલે 2 + √2 અને x નું મૂલ્ય આવશે -1 છેલ્લું પદ √2 હવે અહીં આપણે સાદો રૂપ લઈએ તો -1 ની 3 ઘાત મળે -1 મળશે પછી આ માઈનસ ની નિશાની -1 ની 2 ઘાત લઈએ એટલે એ મળશે +1 હવે અહીં -1 છે જે x નું મૂલ્ય એ માઈનસ અને માઈનસ એટલે પ્લસ થઈ જશે તો આ પ્લસ કરી અને આ જે સંયુક્ત પદ છે એને છૂટું પાડીએ તો +2 અને +√2 અને છેલ્લું પદ આવશે √2 હવે આ કિંમતનો આપણે સરવાળો તો 2 અને માઈનસ અને માઈનસ 1 એટલે e -2 પ્લસ 2 અહીંયા √2 અને √2 એ બંનેનો સરવાળો લેશું એટલે 2 √2 તો અહીંયા આપણે જોઈએ તો -2 અને +2 તો આ બંને છે એનું મૂલ્ય થઈ જશે 0 તો છેલ્લે આપણને મૂલ્ય મળશે 2 √2
હવે x નું મૂલ્ય -1 લેતા આપણને શૂન્ય મળતું નથી, પરંતુ -1 મૂલ્ય લેતા આપણને આપેલ બહુપદીનું મૂલ્ય 2√2 મળે છે. એટલે બહુપદીનું મૂલ્ય છે એ શૂન્ય મળતું નથી. તો આની ઉપરથી કહી શકીએ કે આ x + a એ આપેલ બહુપદીનો અવયવ નથી. એટલે પહેલો દાખલો જે હતો એમાં જે 4 આપણે પેટા દાખલાઓ આપેલા હતા તે પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાય 2.4 છે એનો બીજો દાખલો છે એનો અભ્યાસ કરીશું. હવે દાખલો 2 એમાં પહેલો જોઈએ તો p of x બહુપદી આપેલું છે જે 2x ની 3 ઘાત +x2 -2x -a અને g of x એટલે કે ભાજક જે x + 1 આપેલું છે. હવે આપેલ બહુપદીનો અવયવ x + 1 છે કે નહીં તે જોવું હોય તો પહેલા આપણે x + 1 એટલે કે x નું મૂલ્ય મેળવીએ. તો x + 1 બરાબર 0 લઈએ તો x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર જે +1 છે એ બરાબરની બીજી બાજુ લઈશું એટલે અહીંયા થશે -1. હવે p of x જે બહુપદી છે એમાં ચલ x નું મૂલ્ય આપણે -1 લેશું તો બહુપદીનું મૂલ્ય છે એ આપણને 0 મળવું જોઈએ. તો હવે બહુપદી જે p of x આપેલી છે એમાં x નું મૂલ્ય -1 લેશું તો અહીં p of -1 બરાબર 2x ની 3 ઘાત એટલે 2 છે એ સહગુણક છે અને x નું મૂલ્ય આપણે લેવાનું છે -1 એની ઘાત લેવાની છે 3 પ્લસ x ની 2 ઘાત એટલે ચલ x નું મૂલ્ય -1 એની 2 ઘાત માઈનસ 2 છે એ સહગુણક છે અને x નું મૂલ્ય છે -1 અને -a અચળ. હવે અહીં આપણે સાદો રૂપ લઈએ તો 2 છે એ સહગુણક છે અને -1 ની 3 ઘાત લેશું એટલે એનું મૂલ્ય પણ આપણને મળશે -a પ્લસ અને -1 ની 2 ઘાત છે એટલે એનું મૂલ્ય મળશે 1. અહીં માઈનસ અને કૌંસમાં માઈનસ એટલે માઈનસ અને માઈનસ એટલે આવી જશે પ્લસ અને 2 એની સાથે 1 નો ગુણાકાર લઈશું એટલે આવશે 2 અને છેલ્લું અચળ પદ -1. અહીં 2 અને -1 નો ગુણાકાર -2 પ્લસ 1 પ્લસ 2 છેલ્લું પદ માઈનસ. આપેલ સંખ્યાનો આપણે સરવાળો લઈએ તો -2 અને +2 એટલે એનું મૂલ્ય થશે 0. એવી રીતે +1 અને -1 એટલે એનું મૂલ્ય પણ 0. તો આપણે જોઈએ કે ચલ x નું મૂલ્ય -1 લેતા આપેલ બહુપદીનું મૂલ્ય છે એ 0 મળે છે. જો બહુપદીનું મૂલ્ય છે એ 0 મળે એટલે જે x + 1 અવયવ છે જે આપેલ બહુપદીનો અવયવ છે. એટલે આમ આપણે કહી શકીએ કે g of x બરાબર x + 1 એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે. હવે તે જ રીતે આપણે આ બીજો દાખલો જોઈએ તો એમાં g of x બરાબર આપેલું છે x +
+ b એટલે અહીં આપણે x + b બરાબર 0 તો x ને કરતા બનાવીએ તો અહીં આપણને મળશે x બરાબર 2 છે બરાબરની બીજી બાજુ લેશું એટલે મૂલ્ય આવશે -2 તો આ x નું જે મૂલ્ય છે તે મૂલ્ય આપેલ બહુપદીમાં આપણે લઈએ તો બહુપદીનું મૂલ્ય છે 0 મળવું જોઈએ એટલે બહુપદી p of x એમાં x નું મૂલ્ય -2 લેતા બહુપદીનું મૂલ્ય છે 0 મળવું જોઈએ તો બહુપદીમાં આપણે કિંમત લઈએ તો p x નું મૂલ્ય -2 x ની 3 ઘાત એટલે x નું મૂલ્ય -2 એની 3 ઘાત પ્લસ 3 છે સહગુણક ચલ x છે એનું મૂલ્ય -2 એની 2 ઘાત પ્લસ 3 સહગુણક x નું મૂલ્ય -2 છેલ્લું અચળ પદ પ્લસ 1 અહીં આપણે બહુપદીનું સાદું રૂપ લઈએ તો -2 છે એની 3 ઘાત છે એટલે અહીંયા આપણને મૂલ્ય મળશે -8 અહીંયા પ્લસ 3 છે એ સહગુણક છે અને -2 છે એની 2 ઘાત છે એટલે અહીં મૂલ્ય મળશે 4 અહીંયા પ્લસ 3 અને -2 બંને સંખ્યાનો ગુણાકાર તો પ્લસ અને -2 માઈનસ અને 3 એને ગુણ્યા 2 ની એટલે આવશે 6 અચળ પદ આવશે 1 અહીં જોઈએ તો -8 પ્લસ 3 ગુણ્યા 4 બરાબર 12 -6 અને પ્લસ 1 અહીં સહગુણક એટલે કે સંખ્યાઓનો આપણે જો સરવાળો લઈએ તો 12 પ્લસ 1 રેશિયો આવશે કે અહીં -8 અને -6 એટલે આવશે -14 તો અહીં આપણે જોઈએ 13 છે એમાંથી 14 બાદ કરશું એટલે મૂલ્ય મળી જશે -1 તો આપણે જોઈએ કે x નું ચલ x નું મૂલ્ય -2 લેતા આપેલ બહુપદીનું મૂલ્ય જે 0 મળવું જોઈએ જે આપણને મળતું નથી તો અહીં આપણે કહી શકીએ કે મૂલ્ય છે 0 નથી તેથી અહીં જે g of x લખેલો છે એટલે કે આ g of x બરાબર જે આપણને બહુપદી આપેલી છે x + 2 એ આપેલ બહુપદી નો અવયવ નથી એટલે આ દાખલા 2 માં આપણે પહેલા બે દાખલા જે જોયા હવે જે બાકીના દાખલા છે એ આપણે અભ્યાસ કરશું